અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત દીવડાઓનું વિતરણ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ કરવામાં આવ્યું। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ઘરે ઘરે દીપ પ્રજ્વલિત કરવા માટે દીવડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 10,000 જેટલા દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું। એક વ્યક્તિ દીઠ 5 દીવડાઓ આપવામાં આવ્યા। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે। સંપૂર્ણ દેશ રામ ભક્તિના રંગે રંગાઈ જશે। દેશ વિદેશમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ વિસ્તારની મહિલાઓને દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું। સમા કૈલાશપતિ મંદિર ખાતે દીવડા વિતરણનું આયોજન કરાયું। ભગવાન રામલલ્લા 22મીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ત્યારે વડોદરા સંસ્કારી નગરી, વડોદરા જિલ્લો, ગુજરાત, ભારતભરમાં અનેક ઉત્સવ સાથે અનેક કાર્યક્રમો દ્વારા રામલલ્લાની ભક્તિ આરાધના કરી રહ્યા છે। આજે દિવાળી 22મી તારીખે દીવડા પ્રગટાવવાના છે। દિવાળી જેવું આપણે સૌએ ઉત્સવ મનાવવાનો છે। એટલે મારા ઘર પાસે કૈલાશપતિ મહાદેવ મંદિરની પાસે આ વિસ્તારના તમામ લોકોને, આ વિસ્તારના કોર્પોરેટરશ્રી, સંગઠનની ટીમ, આ સૌની સાથે રહીને દીવડા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। સૌ પોતાના ઘરે દિવાળી જેવો માહોલ કરીને દીવડા પ્રગટાવે એ ભાવ સાથે રામલલ્લાના ભજન કીર્તન કરીએ એ માટે આજે દીવડા સૌને વિતરણ કર્યા છે। સૌને જય શ્રી રામ। Audio